આજના શાળા પ્રવેશો અહીં પધારેલા મુખ્ય મહેમાન શ્રી ગામના વડીલો, વાલીઓ, મારા ગુરુજનો અને મારી શાળાના વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે ભૂમિત વસાવા. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું આજે વૃક્ષારોપણ વિશે બોલવા માંગુ છું. વૃક્ષ આપણા સારા મિત્ર છે. આપણા જીવનમાં વૃક્ષનું ખૂબ જ મહત્વ છે. વૃક્ષ આપણને ફળ, ફૂલ, લાકડા આપે છે. પશુઓ માટે છાંયો આપે છે. પક્ષીઓ માટે રહેવા માટે ઘર આપે છે. વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે, જે શ્વાસ લેવા માટે જરૂરી છે. વૃક્ષ વરસાદ આવવામાં મદદ કરે છે. જમીનનું ધોવાણ અટકાવે છે. વાતાવરણ ઠંડુ રાખે છે. વૃક્ષ વગર ધરતી પર જીવન શક્ય નથી. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આસપાસના વૃક્ષ કપાઈ રહ્યા છે. જંગલ નષ્ટ થઈ જમીન પર મોટી મોટી ફેક્ટરીઓ બની રહી છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આજે પર્યાવરણ બદલાવ લીધે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. વરસાદ ઓછો પડે છે. પ્રદૂષણ વધી રહ્યું છે. તો આજના આ શુભ પ્રસંગે સૌ ભેગા મળીને એક પ્રતિજ્ઞા લઈએ કે આપણા ઘરની આસપાસ, શાળામાં વૃક્ષ રોપણ કરવી જોઈએ. ચાલો આપણે સૌ ભેગા મળીને વૃક્ષ વાવીએ, પર્યાવરણને બચાવીએ. એક બાર એક વૃક્ષ, એક પેડ માંગે. નામ જય હિન્દ, જય ભારત. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 નિમિત્તે સ્ટેજ પર બિરાજમાન આપણા મોંઘેરા મહેમાનો સૌ ઉપસ્થિત છે. ત્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નાનસિંહ સાહેબ શ્રી ઉપસ્થિત છે. ત્યારે પ્રાસંગિક પ્રેરક ઉદ્બોધન કરશે નાનસિંહ સાહેબ. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 જે અંતર્ગત પ્રાથમિક શાળા બોરડીપડી ખાતે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સમાજના સન્માનનીય, આદરણીય અને ગુજરાતના 182 ધારાસભ્યમાં જેઓ પોતાના એક લડાયક મિજાજ અને છેવાડાના માનવીને સમસ્યાઓ માટે હંમેશા ઝઝુમનાર, કોઈ પણ શક્તિ સામે અડીખમ ઉભા રહીને ગરીબોને ન્યાય અપાવવા માટે હંમેશા લડનારા એવા જુઝારો અને આપણા સૌના ચાહીતા માનીતા માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત આ ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી, સાથે સાથે આપણા વિસ્તારના પૂર્વ જિલ્લા પંચાયત